3 વર્ષથી લફરું હતું સાહેબ. હા એટલે કાજલ અહીંયા એક દાણ પહેલાના એમને કાંઈક બોલાચાલી થઈ છે એટલે કાજલ પહેલા અહીંયા ઠેઠ મારા ઘરે આવી. હા એટલે કુંવારા હતા તે એવી આવી હતી કે કુંવારી હતી ને ઈ એમ કુંવારી છે. નહીં એમ નહીં. હા હવે સાહેબ તમારે કઈ કીધું કેસ આવ્યો છે મારા ઘરનાનો. હા કોણ? આપણે કિંજલ બેન કલ્પેશ. હા કઈ બાબતમાં રામધરી. છે? રામધરી. હા શેના બરામાં છે? આપણે આ લફરાવાળામાં છે બધા. બરોબર શું છે બોલો? એમાં એવું છે સાહેબ, હા હું તમને ઠેઠથી વાત કરું બધી. હા એ લોકોએ તમને વાત કરી, તમે આપણે વિડીયો વાયરલ તમે કર્યો ફેસબુકમાં. હા એટલે મેં વિડીયો સાંભળ્યો, મેં કીધું આપણે સાહેબને ફોન કરવી. બરોબર. એટલે સાહેબ નંબર મેં કાઢીને તમને સવારમાં ફોન કર્યો તો તમે ઉપાડ્યો નહીં. એમાં એવું છે સાહેબ, પેલા જે અમારે આ કાજલ ને મારે લફરું 3 વર્ષથી હતું. કાજલ કોણ? કાજલ આ કિંજલની બેન. બરોબર. એટલે આ 3 વર્ષથી લફરું હતું સાહેબ. હા એટલે કાજલ અહીંયા એક દાણ પહેલાના એમને કાંઈક બોલાચાલી થઈ છે એટલે કાજલ પહેલા અહીંયા ઠેઠ મારા ઘરે આવી. હા એટલે કુંવારા હતા તે એવી આવી હતી કે કુંવારી હતી ને ઈ એમ કુંવારી છે. નહીં એમ નહીં. હા તમે પરણેલા હતા બેન ન્યારે? એટલે આ કિંજલ હારે મારા મેરેજ થયેલા હતા. આપણે કિંજલ હારે મેરેજ થયેલા હતા તો એ કાજલ વહી આવી હતી ને? હા તો એ સાહેબ અહીંયા પેલા ગાંગલી વહી આવી. હા એટલે મેં એને ફોન કર્યો. હા એને મારા હાળાને દીપકને. હા એટલે દીપકને મેં કીધું કે ભાઈ તારી બેન અહીંયા આવી છે. બરોબર. દીપક કે એને ના હમણાં રહેવું છે, એને ના રહેવું છે ને ના રહેવા દે કે. પણ એ તો એમાં તમે એને બનાવી થાવ, મારી વાત સાંભળો, તમે એને બનાવી થાવ બરોબર. એટલે મારી વાત તો સાંભળો. એટલે એને મોકલાવે કે ભાઈ હાલો 5 દી એકબીજા ઘરમાં બાજણ કોઈ કરી હોય. ના સાહેબ અમને બધાને ખબર હતી, જાણ હતી. મારે 3 વર્ષથી લફરું હતું. હા કોના કાજલ ભેગું. હા એ બધી એમને એની યાર લફરું થવાનું કારણ શું? એટલે આ મારી ઘરવાળી યારે પેલા મને સેટિંગ નતું પડતું સાહેબ. બરોબર. પછી તમે બીજે મેળ કર્યો? હા બીજે મેળ કર્યો. ક્યાં તમારે મોઢે ખોટું બોલવું સાહેબ? બરોબર. એટલે તમારું નામ શું કીધું? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ. હવે હું એમ કહું, એ તમે મેળ કરવાનો એટલે હું અહીંયા તમારે હાળીમાં તમે ત્યાં એટલે તમારે આવરો જાવરો હતો એટલે મેળ કરી નાખ્યો? હા મેળ થઈ ગયો સાહેબ. બરોબર. એટલે સાહેબ છે ને એ અહીંયા વહી આવી કાજલ. હા એટલે સાહેબ અમે 2 માણસ થઈને એને સમજાવી કાઢવી ના કિંજલ ને હું. હા એને પાછી મૂકી આવ્યા અમે. બરોબર. પાછી મૂકી આવ્યા એટલે સાહેબ પછી આપણે દિવાળી ટક ઉપર એમને ના કાકા બબાલ થઈ છે. હા એટલે આ કાજલ અહીંયા શિહોર વહી આવી. હા શિહોર આવીને મારા ફોન કર્યો. હા એ કે તમે નો મને લેવા આવો તો અહીંયા મરી જાવ. બરોબર. એટલે સાહેબ હું લેવા ગયો. એટલે શિહોરથી અહીંયા લાવી મેં ખાંગળી. બરોબર. ખાંગળી લાવીને મેં ફોન કર્યો. એટલે મારા પપ્પાએ પેલા એને ફોન કર્યો કે ભાઈ તમારી દીકરી અહીંયા મારા છોકરાને ઘરમાં બેવા પ્રાણે આ ઘરે છે. હા તો તમે આને લઈ જાઓ પાછી. હા ત્યાં એ લોકો શું બોલે કે અમારે આજે ન જોઈ કાલે ન જોઈ. પણ મારી વાત સાંભળો, હવે વસ્તુ એમાં એવી છે કે એ તમે એમ કરીને રાખી તો તમારી બાઈ નો કામ તમે કાઢી મેલી? હા મારી વાત તો સાંભળો સાહેબ, આખી તમે ડિટેલ વાત હું કરું સાહેબ. હા પછી સાહેબ એટલે અહીંયા મારા ઘરના એને ફોન કર્યો. હા મારા ઘરના ફોન કર્યો કે ભલે ભાઈ કે મારા ઘરવાળાથી લફરું થઈ ગયું, ભૂલ થઈ ગઈ. હા એ કે ભાઈ આ તમારી બેન આપણી બેન અહીંયા આવી છે, એને તમે પાછી લઈ જાઓ. બરોબર. કે એને ના મારી નાખો ના મરી જાઓ કે બધાય કે. હા બાકી એનું મોઢું અમે ન જોયું. બરોબર. પણ આ મારો હાળો જે વિપુલ છે ને નાનો, હા એવડો ઈ. મારી વાત સાંભળો, હવે એ કિંજલ પાછી આવી ઓલે કાજલ, હા તો પણ તો તમારી દીકરી થાય ને? એ તો તમારી નાની હાળી છે, તમારી દીકરી ન થાય? દીકરી થાય સાહેબ, પણ હવે શું કરું? દીકરી માટે બાપ કઈ બળ કરે આવો પ્રયત્ન દીકરી માટે? હા પણ સાહેબ હવે ભૂલ થઈ ગઈ. પછી તમે મારી વાત સાંભળો. હાલો સાહેબ, એટલે મારીથી ભૂલ થઈ ગઈ. પછી સાહેબ અહીંથી અમે એને બહુ મોકલવાનો પ્રયત્ન કર્યો. પછી હાલ એ લોકો લેવા તૈયાર ન થયા. એ મારે એક વિડીયો પડ્યો છે સાહેબ, બરોબર, તમને હું નાખીશ. પછી સાહેબ આ બીજા નંબરમાં આ કિંજલ ને મૂકું તો કિંજલ મરી જાય. બરોબર. પછી આને મૂકું તો આ મરી જાય સાહેબ. હું 2 વચ્ચે હલવાયો. એટલે સાહેબ અમારું અહીંયા અમે નાચ ભેગી કરી. બરોબર. કઈ નાચ?
એટલે અમારા વાળા એટલે અમારા વાળા પણ કઈ નાચ દેવી પૂજક બરોબર, દેવી પૂજક નાચ ભેગી કરી. હા, નાચ ભેગી કરી એટલે સાહેબ બધું છે ને, બધું જે મારા વહુ છે ને જૂના, બધું એના હાથમાં રાખ્યું સાહેબ, વહીવટ કારણ બધો આખો વ્યવહાર એને રાખ્યો. પછી સાહેબ અમે 1 મહિનો 1.5 મહિનો ભેગા રહ્યા. પછી સાહેબ છે ને મારો હારો ને મારો હાળો વિપુલ, ઈ બે સડાવવા મીના કોને, આ જૂના વહુ ને મારા કિંજલ ને. કે વિપુલ શું કે ખબર સાહેબ કે તું અહીંયા નો આય તો હું મરી જાઉં દવાથી. વિપુલ જે મારો હાળો છે ને નાનો ઈ. પછી મારો હારો પણ એને સડાવી બતાવો ને જલ્દી, ટૂંકમાં બતાવો ને, મારે મોડું થાય. હા, એટલે સડાવીને એટલે એને પછી એને લઈ ગયા. બરોબર. એને લઈ ગયા સાહેબ મારી આગળ 3,25,000 રૂપિયા સાહેબ મારી આગળ લીધા. હા, તો તમે દંડ લીધો હોય ને તમારી પાસે, તમે સોખી ન કરવી પડે. હા, પણ સોખી કરી દીધી કે ઓલીને બાકી છે હજી? કઈ કાજલ ને સોખી કરી બાકી છે? ના, હજી બાકી છે સાહેબ. તો સોખી કરવી નહીં પડે, તમારે ખર્ચો નહીં દેવો પડે. હા, પણ તમને વાત તો કરું સાહેબ, બધી વાત તો કરું. અમારામાં ખપતું છે સાહેબ, હાળા બનીમાં ભરી શકે કે બીજી પણ કઈ સતી બાયડી થોડો કઈ ખપતું હોય કોઈને. હા, પણ ખપતું છે સાહેબ ને. અત્યારે આ જે કાગળ તમે આખી વાત સમજતા નથી. હવે મારે બાય છે ને કઈ મારી હાળીને ઘરમાં બેહાડી દઉં તો એ થોડું ખપે કઈ? પણ સાહેબ પણ વાત હાચી, પણ સાહેબ પહેલા જે આપણે દેરવટો વાળતા હોય, ક્યારે દેરવટો વાળે કે જયારે એના મોટા ભાઈને કઈક તકલીફ છે ને તે દેરવટો વાળે. હા, તમારી બાજુ જીવે છે. હા, હું તમને વાત કરું છું સાહેબ. અત્યારે એ 8 મહિનેથી મને હેરાન કરે છે. કોણ? મારો સસરો ની. હું કે કઈ રીતે હેરાન કરે સાહેબ કે છે ને ક્યાંય નાચમાં કઈ આવતો નહીં સાહેબ. અમે એનો દંડ ડબ્બો જે થાય એ અમે ભરવા તૈયાર છીએ સાહેબ. બરોબર. આપણે 5 પીપળા ભેગા થયા સાહેબ. ના, અમારી નાચે મારી પાસે 3 લાખનો દંડ મૂક્યો. એ દંડ મૂક્યો તે છતાં એ માણા ભાગી ગયા નથી. કોણ? મારા સસરાજી ની બધા. એ બધા ભાગ ગયા ને અત્યારે કેવું કરે છે ખબર સાહેબ? એ કે 7 લાખ રૂપિયા લેવાના થાય છે અને નકરે હલવાડવાનું થાય છે. તો મારી વાત તમે દારૂ વેચો છો ને? ના સાહેબ, માલ ઢોરનો વેપાર કરું. તમે દારૂ વેચો હમાસર મળ્યા છે? ના સાહેબ, દારૂ નથી વેચતા, માલ ઢોરનો વેપાર. મારી વાત તો હવે તમે તમારે કદાચ તમારા ઘરમાં કાજલ આવી બરોબર, કે તું મને લઈ જાય ને હું મરી જાય, તો તમારે ત્યાં એવડાને બોલાવીને પોલીસ સ્ટેશન ફોન કરવો જોઈએ કે ભાઈ મને આ મારા ઘરમાં બેવા માંગે છે, મારે સતીબાઈ છે, મારે આ કઈ કરવાનું થતું નથી, આ મારી દીકરી સમાન છે. એના મનમાં જે હોય. કાજલ ક્યાં છે અત્યારે? કાજલ અત્યારે ક્યાં છે? કાજલ અહીંયા છે ગાંગલી. આપો તો કાજલ ને. હા, લ્યો આપો. હાલો ક્યાં ગયા? હા, લ્યો. હાલો સાહેબ. હેલો. હા, કાજલ બેન. હા. તમારે આ યાર લબરું થવાનું કારણ હેમાંથી? કયું કારણ છે બેન? પ્રેમ થઈ ગયો છે. પ્રેમ થઈ ગયો, પણ તમારી બેન એના ઘરમાં છે ને તમે પ્રેમ બીજે કઈ ન મળ્યો? અહીંયા આવડો જ મળ્યો તમને? હે? હા. એ હવે તમારે શું કરવું? એના ઘરમાં રહેવું કે તમારી બેન નું ઘર ભાંગી નાખવું કે તમારી બેન નું ઘર હાલવા દેવું? તમારું આખવું બેયનું. બેન એના ઘરમાં રહેવું તમારે? હા. સારું બેન. તમે એનામાં શું ભાળી જાય એવું? ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાની એક એવી ચર્ચાસ્પદ ઘટના વિશે વાત કરી, જેમાં પતિ પત્ની અને પરિવારના સંબંધોને લઈને ગંભીર દાવાઓ સામે આવ્યા છે. તમે આ વિડીયોમાં જોયું જ હશે. આવા મામલાઓ માત્ર એક પરિવારના નહીં, પરંતુ બંને પરિવારો અને બાળકોના ભવિષ્ય પર અસર કરે છે. સત્ય શું છે તે તમે આ વિડીયોમાં જોયું જ છે. હવે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો કેવો લાગ્યો અને વિડીયોમાં જે માહિતી આપી તે કેવી લાગી, સાચી કે પછી, તે કમેન્ટ સેક્શનમાં જણાવો. એન્ડ તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો. એન્ડ અમારી ચેનલ સાથે આવ્યા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.